વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ 35-40 મિનિટ આપણે પ્રકરણ 7 જે છે એના બધા જ દાખલા જોઈશું, શીખીશું, સમજીશું. શાંતિથી બધા દાખલા સમજજો, પછી દરેકે દરેક દાખલો જાતે ટ્રાય કરજો, ગણજો. ઓકે, જેથી તમારી પ્રેક્ટિસ આ ચેપ્ટરની કમ્પ્લીટ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો છે ક્વેશ્ચન, બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સમબાજુ ત્રિકોણ ધારો કે એક આપણે દોરી લઈએ. તો આ છે ત્રિકોણ ABC. હવે સમબાજુ ત્રિકોણ એટલે શું? બધી બાજુ સમાન હોય, રાઈટ? તો લખી દઈએ આપણે કે ભાઈ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. ઓકે, તો સમબાજુ ત્રિકોણ છે ત્રિકોણ ABC, રાઈટ? તો સમબાજુ ત્રિકોણ હોય તો શું થાય? તો AB બરાબર BC બરાબર AC થાય, રાઈટ? મતલબ ત્રણ બાજુ સમાન છે. હવે તમે અહીંયા જુઓ, ત્રિકોણ ABCમાં આ ત્રિકોણ ABC છે, એમાં ABCમાં AB બરાબર AC, AB બરાબર શું છે? AC. હવે તમને ખબર છે કે જ્યારે બે બાજુ સમાન હોય, એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ હોય, ત્યારે સમદ્વિબાજુ ત્રિકોણમાં જે સામસામેના ખૂણા હોય, એટલે ટૂંકમાં અહીંયા તમારે અહીંયા A સમાન છે તો બાકીના કયા રહ્યા? B અને C ને. તો B અને C સમાન હશે, બરાબર? જેમ કે અહીંયા AB છે, ABનો સામેનો ખૂણો AC છે, તો ACનો સામેનો ખૂણો B. તો આ B અને C કેવા હોય? સમાન હોય, બરાબર? આવું કોણ કહે છે? પ્રમેય 7.2 કહે છે. એટલે કૌંસમાં લખી દેવાનું કે ભાઈ પ્રમેય 7.2. ઓકે, ફરી સમજાવી દઉં કેવી રીતે હોય આમાં. તો જુઓ અહીંયા, આમ જુઓ કે ભાઈ સમદ્વિબાજુ ત્રિકોણમાં સામસામેના ખૂણા કેવા હોય? જે સમાન બાજુઓ છે એના સામસામેના ખૂણા સમાન હોય, રાઈટ? હવે આપણે શું કરવાનું છે કે ભાઈ અહીંયા લખી દઈએ કે ભાઈ ખૂણો B બરાબર ખૂણો C, રાઈટ? તો લખી દઈએ AB બરાબર AC લખ્યું છે આપણે, તો ખૂણો B બરાબર ખૂણો C, બરાબર? તો પ્રમેય 7.2 અહીંયા લખી દઈએ આપણે બાજુમાં, પ્રમેય 7.2. ત્યારબાદ હવે શું લખવાનું છે કે ભાઈ AB ને AC તો સમાન છે જ, પણ બીજી કઈ બાજુ સમાન છે? તો AB અને BC પણ સમાન છે. તો લખી દઈએ કે ભાઈ ત્રિકોણ ABCમાં AB બરાબર BC. હવે B સરખા છે તો કયા વધ્યા? A અને C. તો લખી દઈએ ખૂણો A બરાબર ખૂણો C, અથવા ખૂણો C બરાબર ખૂણો A. બંને સાચું પડે, બરાબર? ખૂણો C બરાબર ખૂણો A અથવા ખૂણો A બરાબર ખૂણો C. તો પ્રમેય 7.2 છે આ પણ. તો આમ શું થાય? તો આમ ખૂણો A બરાબર ખૂણો B ખૂણો બરાબર ખૂણો C, મતલબ ત્રણ ખૂણા કેવા છે? સમાન છે. હવે તમને ખબર છે કે ભાઈ ત્રિકોણ ABCમાં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર કેટલા થાય? 180 અંશ થાય, રાઈટ? હવે આ ત્રણેય ખૂણા સરખા છે, બરાબર? તો ત્રણ ખૂણાઓ સરખા હોય મતલબ 3 વડે આપણે આને ભાગી દો તો આપણને માપ મળી જાય. તો લખી દઈએ 180 અંશ ભાગ્યા 3, 6 તરી 18, એટલે કે 60 તરી 21, 180 60 તરી 180, એટલે શું આવશે? 60 અંશ. તો આમ સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણા કેવા? બધા જ ખૂણા ના માપ 60 અંશ હોય. ઓકે, તો આપણે આ સાબિત પણ કર્યું કે ભાઈ સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણામાં કેટલા હોય? 60 અંશ હોય. તો પહેલાં આપણે શું કરવાનું? પહેલાં આપણે સિમ્પલ સમદ્વિબાજુ ત્રિકોણમાં સામસામેના ખૂણા સરખા હોય, તો એ રીતે પ્રમેય 7.2નો ઉપયોગ કરીને એ સાબિત કર્યું કે બધા ખૂણા સરખા છે. પછી શું કર્યું કે ભાઈ ચલો ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ હોય, પછી ત્રણ સમાન છે એટલે 3 વડે ભાગી દીધા, એટલે 60 અંશ મળી ગયું, બરાબર? હવે આવડી જાય. હવે જાતે આ દાખલો તમે ગણી જુઓ, વિડીયો પોઝ કરો, જાતે ગણો, એટલે તમારું રિવિઝન થઈ જાય, તમને આવડી પણ જાય હમણાં જ. હવે શું કહે છે બીજો દાખલો, જેમાં ખૂણો A 90 અંશ હોય અને AB બરાબર AC હોય તેવું કાટકોણ ત્રિકોણ ABC છે. તો દોરી લઈએ આપણે કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ દોર્યો, તો કાટકોણ ત્રિકોણ આમ દોરાશે, બરાબર? રાઈટ? તો ABC A છે 90 અંશ, એટલે અહીંયા A 90 અંશ. હવે આપણે BC નામ આપી દઈએ કર્ણને, આ કર્ણ છે BC. હવે અહીંયા તમને શું કહે છે? AB બરાબર AC, એટલે કે આ અને આ બાજુ સરખી છે.
તો તેઓ કાટકોણ ત્રિકોણ ABC છે. તો ખૂણો B આ શોધવાનો છે, ખૂણો C શોધવાનો છે. હવે જો આ બે બાજુ સમાન છે, આ બે બાજુ કેવી છે? સમાન છે. મતલબ આ કયું છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે, રાઈટ. તો સમદ્વિબાજુ ત્રિકોણમાં સામસામેના ખૂણા જે સમદ્વિબાજુ જે છે એટલે કે AB અને AC ના સામસામેના ખૂણા એટલે કે ખૂણો B અને ખૂણો C કેવા હશે? સમાન હશે. તો લખી દઈએ કે ભાઈ અહીં કાટકોણ ત્રિકોણ ABCમાં AB બરાબર AC છે, રાઈટ. તો કયો ખૂણો સરખો થશે? ખૂણો B બરાબર ખૂણો C. પ્રમેય 7.2 બરાબર. સિમ્પલ. પ્રમેય 7.2 હમણાં જ આપણે જોયું. તો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? તો ત્રિકોણ ABCમાં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ. હવે ખૂણો એ કેટલો છે? 90 અંશ આપેલો છે, રાઈટ. ખૂણો એ કેટલો આપેલો છે? 90 અંશ આપેલો છે. ત્યારે ખૂણો B અને ખૂણો C સરખો છે, તો ખૂણો B ની જગ્યાએ આપણે ખૂણો C મૂકી દઈએ, અથવા C ની જગ્યાએ શું મૂકી શકીએ આપણે? B. હવે આ 90 અંશને પેલી બાજુ અહીંયા લઈ જઈએ, તો ખૂણો B વત્તા ખૂણો B એટલે 2 ગુણ્યા ખૂણો B બરાબર 180 અંશ ઓછા 90 અંશ. હવે 2 ગુણ્યા ખૂણો B બરાબર 180માંથી 90 જાય તો કેટલા વધે? 90 અંશ વધશે. તો ખૂણો B બરાબર 90 ભાગ્યા 2 એટલે કે કેટલા આવશે? ખૂણો B બરાબર 45 અંશ જવાબ આવશે. તો મતલબ ખૂણો B બરાબર ખૂણો C બરાબર 45 અંશ થાય. તો આવો દાખલો કોઈ પણ પૂછાય સમદ્વિબાજુ ત્રિકોણ આધારિત તો તમને હવે આવડવો જોઈએ, રાઈટ. ત્યારબાદ નેક્સ્ટ દાખલો, જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે. AP લંબ BC દોરી ખૂણો B બરાબર ખૂણો C દર્શાવવાનો છે, બરાબર. તો ચલો આપણે આકૃતિ દોરી લઈએ અહીંયા. તો અહીંયા ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે આ ટાઈપનો, બરાબર. તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરવાની આકૃતિ ABC, બરાબર. હવે આમાં શું કહે છે કે AP લંબ BC દોરવાનો છે, એટલે BC ને લંબ એમાંથી, અને આનું નામ શું આવશે? A નામ આવશે, અરે P નામ આવશે. તો આ લંબ છે એટલે કે કાટખૂણો બનાવે છે, રાઈટ. તો ચલો લખી દઈએ કે ભાઈ ત્રિકોણ, જો પાછું AB અને AC સરખા છે એટલે કે આ બંને સરખા, બરાબર. તો હવે આપણે થોડું આ જોઈએ, પહેલાં એકરૂપતા સાબિત કરવાની છે આપણે, બરાબર. હવે એકરૂપતાનો સિમ્બોલ શું છે? આમ છે, બરાબર. પછી એકરૂપતા માટે શું હોય? તો બાખુબા હોય, ખૂબાખૂ હોય, ખૂખૂ શરત હોય, બરાબર. બા શરત હોય. તો એના વિશે હવે દાખલાઓ આવશે, એકદમ સિમ્પલ દાખલાઓ છે, બરાબર. તો લખી દઈએ કે ભાઈ અહીં ત્રિકોણ ABCમાં AP લંબ છે, બરાબર. હવે ત્રિકોણ AP આપણે ABCમાં શું છે? AP લંબ છે. હવે AP લંબ હોય તો મતલબ આ શું છે? કાટખૂણો. અને આ પણ કાટખૂણો થાય. તો ખૂણો APB બરાબર ખૂણો APC બરાબર શું થશે? 90 અંશ, બરાબર. તો હવે આપણે બે ત્રિકોણ લઈશું. ત્રિકોણ કયું લઈશું? APB, ત્રિકોણ APB અને ત્રિકોણ APC. આ ત્રિકોણ અને આ ત્રિકોણ લીધું, બરાબર. ચાલો, ત્રિકોણ APB અને ત્રિકોણ APCમાં પહેલું શું થશે? પહેલું તો આપણે સિમ્પલ કાટખૂણો ખૂણો APC અને ખૂણો APB સરખા, તો લખી દઈએ APB બરાબર ખૂણો APC, રાઈટ. શું લખીશું? કાટખૂણો બંને સેમ. પછી તમે જો AP બંનેમાં છે, રાઈટ. AP બંનેમાં છે, સમાન છે. પાછી કેમ? સામાન્યભૂત છે. અને બીજું AB બરાબર AC પણ છે. ચલો AB બરાબર AC લખી દઈએ. તો આ શું છે? સામાન્ય બાજુ, સામાન્ય બાજુ ના, શું છે? આપેલું છે આપણને. સામાન્ય બાજુ તો હવે આવશે, આપેલ છે. હવે AP બંનેમાં સેમ છે, તો AP બરાબર AP. તો આ શું છે? સામાન્ય બાજુ. તો મતલબ આ કાટખૂણો, આ AB AC એ કર્ણ છે. શું છે? કર્ણ છે, બરાબર. તો કાટખૂણાનો કા, ક અને આ બાજુનો બા એટલે કાકબા શરત મુજબ ત્રિકોણ APB
એકરૂપ ત્રિકોણ એપીસી થશે. કઈ શરત? કાકબા. હવે કાકબા શરત પ્રમાણે થયું. હવે તમે જુઓ અહીંયા ત્રિકોણ એપીબી અને ત્રિકોણ એપીસી એકરૂપ હોય તો એની બાજુઓ એકરૂપ હોય. મતલબ તમે જો એબી બરાબર અહીંયા એસી હતા તો હવે શું થશે? પીબી બરાબર પીસી થશે. બીજું ખૂણા સમાન હશે એટલે કે આ ખૂણો પણ કેવા હશે? સમાન હશે. તો લખી દઈએ કે ભાઈ ખૂણો એબીપી બરાબર ખૂણો એસીપી. શું થશે? સીપીસીટી. આ સીપીસીટીનો મતલબ શું? સીપીસીટીનો મતલબ થશે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે, એકરૂપ હોય છે. બરાબર. તો સિમ્પલ, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એકરૂપ હોય. હવે તમે અહીંયા જુઓ, અહીંયા ધ્યાનથી તમને ખ્યાલ આવી ગયો હશે હવે કે ભાઈ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એકરૂપ હોય તો અહીંયા એબીપી અને એસીપી સરખા હોય, મતલબ ખૂણો બી અને ખૂણો સી કેવા છે? સરખા છે. સરખા છે તો એટલા માટે આપણે શું લખી શકીએ? અહીંયા જે સાબિત કરવાનું હતું કે ખૂણો બી બરાબર ખૂણો સી, તો એબીસી બરાબર એસી બી. તો મતલબ ખૂણો એબીસી બરાબર ખૂણો એસી બી એટલે કે ખૂણો બી બરાબર ખૂણો સી સાબિત થઈ ગયું. અહીંયા દાખલો થાય છે પૂરો. બરાબર. એકદમ સિમ્પલ દાખલો હતો. બેઝિક હવે તમને ખબર પડી ગઈ છે આની. હવે આપણે આનો જ મોટાભાગે યુઝ છે બધા દાખલાઓમાં. હવે જોઈએ ચોથો દાખલો. તો જો એલ રેખાખંડ એબીનો દ્વિભાજક છે. બરાબર. એલ રેખાખંડ, ચલો એબી દોરી લઈએ પહેલાં આપણે. સિમ્પલ એબી, આ છે એ બી. હવે એનો દ્વિભાજક છે પણ કેવો? લંબ દ્વિભાજક. લંબ કેવો આવે? તો 90 અંશનો કાટખૂણો બનાવે. બરાબર. શું બનાવે? 90 અંશનો કાટખૂણો. તો આ શું છે? એલ વિભાજક છે કેવો? પણ લંબ. ધારો કે આપણે એને લખી દઈએ કે અહીંયા સીમાં છેદે છે, એબીસી સી નામ આપી દીધું. જો બિંદુ પી રેખા એલ પર હોય, રેખા છે, ચલો રેખા બનાવી દીધી. ઓકે. રેખા એલ પર હોય, આ પી બિંદુ છે. બરાબર. કોઈ બિંદુ પી છે. ઓકે. આ બિંદુ પી. તો બતાવો કે પી એ એબીથી સમાન અંતરે આવ્યું, એ અને બીથી સમાન અંતર. તો આપણે આ અંતર સેમ હશે કે જે આ એપી છે અને આ એબી છે, પીબી છે. બરાબર. આ એપી અને પીબી અથવા પીએ અને પીબી સમાન છે એ સાબિત કરવાનું છે. એકદમ સિમ્પલ દાખલો છે. જુઓ હવે એલ, રેખા એલ તો લખી દઈએ પહેલાં આપણે અહીંયા જે આપેલું છે એ. તો અહીં રેખા એલ લંબ શું છે? એ બી. અને તે બિંદુ શેમાંથી પસાર થાય? સીમાંથી પસાર થાય છે. બરાબર. હવે આ શું છે? લંબ દ્વિભાજક. દ્વિભાજક એટલે સમાન ભાગ કરે એટલે શું થશે? સી એ એ બીનું મધ્ય બિંદુ છે. શું છે? મધ્ય બિંદુ છે. માટે શું થશે? એસી બરાબર બીસી થાય. રાઈટ. એસી બરાબર બીસી થશે. હવે આપણે બે ત્રિકોણ લઈ લઈએ. કયું? એક તો છે આર્યું આપણું ત્રિકોણ પી એ સી અને બીજું પીબી સી. બરાબર. અથવા પીસી એ અને પીસીબી. તો લખી દઈએ ત્રિકોણ પીસી એ અને ત્રિકોણ પીસીબીમાં શું આવશે? તો પહેલું શું આવશે કે ભાઈ બંનેમાં એસી બરાબર બીસી. હમણાં જ આપણે લખ્યું તો એસી બરાબર બીસી લખી દઈએ. રાઈટ. એસી બરાબર બીસી. હવે કયો ખૂણો? તો ખૂણો પીસી અને પીસીબી કેવો થશે? 90 અંશના થશે. તો લખી દઈએ ખૂણો પીસીએ બરાબર ખૂણો પીસીબી. શું છે? કાટખૂણા 90 અંશ છે. એના પછી શું આવશે? હવે નેક્સ્ટ સ્ટેપ કે ભાઈ સીપી અથવા પીસી આ બાજુ બંનેમાં છે, મતલબ પીસી બરાબર પીસી સામાન્ય બાજુ થઈ ગઈ. પીસી બરાબર પીસી. હવે તો ભાઈ જો બંને, હવે જો અહીંયા શું છે? આ બાજુ છે, આ ખૂણો છે અને આ બાજુ છે, મતલબ બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ પીસીએ એકરૂપ ત્રિકોણ પીસીબી થાય. તો લખી દઈએ સીપીસીટી. ઓકે. તો અહીંયા આ તો સીપીસીટી નહીં આવે, આ શું હશે? બાખુબા પ્રમાણે લખ્યું આપણે પૂર્વધારણા બાખુબા.
તો હવે CPCD શું આવશે? તો ભાઈ PA બરાબર PB એ આવશે CPCD. તો આનો મતલબ શું? આનો મતલબ એ છે કે ભાઈ PA A અને Bથી સમાન અંતરે આવેલું છે. તો આમ PA A અને Bથી સમાન અંતરે આવેલું છે. ઓકે, સિમ્પલ, આવડી ગયું? વેરી ગુડ. ચલો જોઈ લો, ધ્યાનથી દાખલો જોઈ લો. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પાંચમો દાખલો. તો ચતુષ્કોણ ACBD, તમને અહીંયા ACBD ચતુષ્કોણ આપેલો છે. તો અહીંયા જુઓ તમે ધ્યાનથી, તમને અહીંયા AC બરાબર AD આપેલું છે, મતલબ આ અને આ સરખું છે, રાઈટ. બીજું AB અને AB એ ખૂણા એનો દ્વિભાજક છે, મતલબ આ જે ખૂણો છે આખો એનો બે ભાગ કર્યા તો આ ખૂણો અને આ ખૂણો કેવા હશે? સમાન હશે. તો એક તો તમને આ આપ્યું AC બરાબર AD આપેલું છે, આ સમાન છે, અને બીજું AB શું છે? સામાન્ય બાજુ છે. મતલબ ઇન ધ શોર્ટ ABC અને ABD એટલે કે આ અને આ બંને સમાન એકરૂપ ત્રિકોણ છે. તો BC અને BD વિશે તમે શું કહી શકશો? તો ભાઈ BC અને BD એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય, મતલબ શું છે? જવાબ શું આવશે? એ બંને સેમ હશે, CPCD. તો આમ એકદમ ઇઝી દાખલો છે. હવે ખાલી લખવાનો જ છે. જો તમને ખબર પડી ગઈ તો જાતે એકવાર ટ્રાય કરી જુઓ. બીજું, વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો જો નથી કરી તો. ઓકે, તમે સાંભળી રહ્યા છો મને, એટલે કે શીખી રહ્યા છો જીગરભાઈ જોશી જોડે. એમ કેવું લાગે નહીં? જીગરભાઈ જોશી, મતલબ પહેલી વાર રીતે બોલો, પણ જીગર જોશી જોડે. બરાબર. આપણી વેબસાઇટ પણ છે jigarsir.in, જે તમે પછી ચેકઆઉટ કરી શકો છો. જો કે એમાં અપડેટ બધી મૂકવાની બાકી છે, પણ છે એમ, યુ કેન ચેક. ઓકે, તો ચલો હવે આપણે લખી દઈએ અહીંયા સરસ રીતે કે ભાઈ અહીંયા શું આપેલું છે. પહેલાં તો જે આપેલું છે લખી દઈએ કે ભાઈ અહીં AC બરાબર AD આપેલ છે. પછી શું? કે ભાઈ AB એક ખૂણા એનો દ્વિભાજક છે. AB એક ખૂણા એનો શું છે? દ્વિભાજક છે. માટે શું આવશે? ખૂણો BAC અથવા CAB, વોટેવર જે તમારે લખવું હોય લખી શકો તમે. બરાબર. તો ખૂણો CAB બરાબર ખૂણો શું થશે? DAB. બરાબર. આ બંને સમાન થાય. હવે આપણે લખી દઈએ ત્રિકોણ. કયા બે ત્રિકોણ લઈશું? એક લઈશું ABC, ત્રિકોણ ABC, અને બીજું લઈશું ABD, રાઈટ. પહેલાં A અહીંયા લીધો, પછી B લીધું, તો અહીંયા પણ આપણે AB લઈશું, પછી D. તો ત્રિકોણ ABDમાં પહેલું શું આવશે ભાઈ? કે ભાઈ AC બરાબર AD. શું આપેલું છે? આપણને આપેલું છે એટલે પક્ષ આપેલું હોય એને પક્ષ કહેવાય. તો પક્ષ આની જગ્યાએ આપેલ છે એવું લખવું તો પણ ચાલે. પછી શું છે? બે ખૂણા કયા કીધા હતા ભાઈ? CAB અને DAB બંને સેમ છે, રાઈટ. તો લખી દઈએ ખૂણો CAB કયો થશે? CAB બરાબર ખૂણો DAB, રાઈટ. પછી શું આવશે? કે ભાઈ AB બંનેમાં છે એટલે AB સામાન્ય બાજુ, AB બરાબર AB. ઓકે, હવે તમે અહીંયા CAB જેવું લખ્યું ને એવું તમે આનાથી ઉલટું પણ લખી શકાય. BAC બરાબર BAD, એ પણ સાચું જ છે. હવે શું થશે? 3 મતલબ આ છે ખૂણો, આ બાજુ, ખૂણો બાજુ, મતલબ બાખુબા પૂર્વધારણા મુજબ શું થશે? AB શું? એકરૂપ ABD. તો લખી દઈએ કૌંસમાં બાખુબા. હવે BC અને BD માટે શું કહીશું? BC બરાબર BD એટલે કે CPCD. તો આમ BC અને BD શું છે? સમાન છે. BC અને BD સમાન મળે અથવા સમાન છે. હવે ત્યારબાદ છઠ્ઠો દાખલો, ત્રિકોણ ABCમાં AB બરાબર AC છે. ચલો ત્રિકોણ દોરી દઈએ. એક સરસ બ્લુ કલરનો યુઝ કરીશું. તો ત્રિકોણ ABC છે, બરાબર. આકૃતિ પણ ના જતા, શું આ ડ્રોઈંગ બુક આપણે મતલબ ટેબ્લેટમાં લખતા હોય ને એટલે આ થઈ જાય આવું. તો ત્રિકોણ ABC છે, રાઈટ. હવે AB બરાબર AC છે એટલે કે આ બંને કેવા છે? સમાન છે. ખૂણો એ 50 અંશ છે. હવે તમને મેં આગળ જ વાત કરી કે
કે ભાઈ સમદ્વિબાજુ ત્રિકોણમાં સામ સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. હવે આનો સામેનો ખૂણો એટલે બી અને આનો સી, એટલે કે જે વધ્યા હોય એ ટૂંકમાં એ બંને કેવા હોય? સમાન હોય. કારણ કે સમદ્વિબાજુ ત્રિકોણમાં કયા વધ્યા? ભાઈ એ બી એ સી, એટલે બંનેમાં એ આવ્યો તો વધ્યા કયા? બી અને સી. તો બંને સમાન હોય કે એટલે આ બંને કેવા છે? સેમ છે. તો હવે આપણે શું કરીશું? ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો એનો જ ઉપયોગ કરવાનો છે. તો લખી દઈએ કે ભાઈ અહીં એ બી બરાબર એસી છે, તો ખૂણો બી બરાબર ખૂણો સી મળે. હવે અહીંયા ખૂણો એ કેટલો આપેલો છે? 50 અંશ આપેલો છે. તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો ત્રિકોણ એબીસીમાં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. હવે ખૂણો એ કેટલો છે? 50 અંશ છે. ખૂણો બી તો એમને એમ ખૂણા સીની જગ્યાએ શું કીધી? ખૂણો બી બરાબર, કારણ કે શું છે ભાઈ? ખૂણો બી બરાબર ખૂણો સી છે, એટલે શું લખી દે? ખૂણો સી બરાબર ખૂણો બી લખ્યો ને આપણે. હવે 50 પેલી બાજુ જશે. આ કેટલી વાર છે? 2 વાર છે. તો 2 ગુણ્યા ખૂણો બી બરાબર 180 અંશ ઓછા 50 અંશ. હવે 2 ગુણ્યા ખૂણો બી 180માંથી 50 જાય તો 130 અંશ આવશે. તો ખૂણો બી બરાબર કેટલા આવશે? 130 અંશ ભાગ્યા 2, એટલે 65 દુ 130 અંશ થાય. માટે ખૂણો બી 65 અંશ મળે અને ખૂણો સી બરાબર પણ કેટલો મળે? 65 અંશ મળે. તો જવાબ મળી ગયો કે અહીં લખવો તો છેલ્લે લખી શકાય ખૂણો બી અને ખૂણો સી, અથવા ખૂણો બી બરાબર 65 અંશ, ખૂણો સી બરાબર પણ 65 અંશ. હવે નેક્સ્ટ દાખલો 7મો. ત્રિકોણ PQR આપેલો છે બરાબર. સેમ સમદ્વિબાજુની જ મેથડ વાપરવાની છે. તો ચલો એક આકૃતિ દોરવાની એકચ્યુઅલી જરૂર તો છે ને, પણ દોરી લઈએ બરાબર. તો દોરી લઈએ ચલો PQR. ઓકે, PQR. આ સમદ્વિબાજુ ત્રિકોણ નથી, હા, અરે સોરી, સમબાજુ ત્રિકોણ નથી, સમદ્વિબાજુ છે. પણ તમને જોઈને એવું લાગતું હશે સાહેબ સમબાજુ દોરે, પણ આ જસ્ટ એક ત્રિકોણનું એક સમજો ને કે ભાઈ આવી રીતે દોરી લીધું ત્રિકોણ છે, ખાલી સમજવા માટે. હવે અહીંયા જો P તમને આપેલો છે, Q આપેલો છે બરાબર. હવે તમારે શોધવાનું છે 3 ખૂણાના, પણ PQ કેવા આપેલા છે? એક્સના સ્વરૂપમાં. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો જ આવ્યો. તો જો અહીંયા શું છે? પહેલાં તો PQ બરાબર PR છે. તો શું થશે? Pને છોડીને કોણ વધ્યું? Q બરાબર R થાય. તો Q બરાબર R. તો Q બરાબર કેટલા આપેલો છે? ખૂણો Q કેટલો છે? ખૂણો Q બરાબર ખૂણો R. તો ખૂણો Q બરાબર ખૂણો R બરાબર કેટલા આવશે? 4x ઓછા 5 અંશ. ખૂણો P કેટલો આપેલો છે? x વત્તા 10 અંશ. હવે ત્રિકોણ PQRમાં શું હશે? ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 અંશ. ખૂણો P કેટલો? x વત્તા 10 અંશ. Q કેટલો? 4x ઓછા 5 અંશ. R કેટલો? તો 4x ઓછા 5 અંશ બરાબર 180. હવે 4x અહીંયા જો x વત્તા 4x વત્તા 4x એટલે x ને 4, એટલે અહીંયા xની આગળ 1 સમજો તમે. તો 1 ને 4 5, 5 ને 4 9, એટલે 9x આવશે. કેટલા આવશે? 9x. આ 10માંથી 5 જાય તો 5, 5માંથી 5 જાય તો 0. તો 9x બરાબર 180 અંશ થાય. અથવા તમે એમને એમ રાખવું હોય તો વત્તા 10 અંશ આવશે. આ ઓછા 5 વત્તા ઓછા 5 એટલે ઓછા 10 અંશ બરાબર 180 અંશ. આ 10 જતા રહે તો 9x બરાબર 180 અંશ. તો x બરાબર કેટલા આવશે? 180 અંશ ભાગ્યા 9. 9 દુ 18 એટલે કે 20 અંશ આવશે. તો x બરાબર 20 અંશ મળે. આ x મળ્યા. હવે આપણે PQR શોધવાના છે. તો ખૂણો P બરાબર કેટલો હતો? x વત્તા 10 અંશ હતું. તો xની જગ્યાએ 20 મૂકો તો 20 વત્તા 10 અંશ એટલે કે 30 અંશ જવાબ આવશે. હવે ખૂણો Q બરાબર ખૂણો R છે. તો ખૂણો Q બરાબર ખૂણો R કરીએ તો ખૂણો Q બરાબર ખૂણો R કેટલો થાય? 4x ઓછા 5 અંશ. તો 4 ગુણ્યા 20 ઓછા 5, તો 4 દુ 8 એટલે કે 80. 80 ઓછા 5 એટલે 75 અંશ જવાબ આવશે. તો મતલબ શું મળે? ખૂણો P મળે 30 અંશ, ખૂણો Q મળે 75 અંશ અને R મળે 75 અંશ બરાબર. આ છેલ્લે આવી રીતે લખો ને, ધારો કે તમારા સર જે પેપર તપાસતા હોય એક્ઝામમાં, એ ડાયરેક્ટ આન્સર જો કે ભાઈ આ સાચો આવ્યો છે, મતલબ એને દાખલો ઓલમોસ્ટ મતલબ સાચો જ ગણ્યો હશે બરાબર. એટલે તમને માર્ક્સ ઇઝીલી મળી જાય.
હવે જોઈએ 8મો દાખલો, તો એકરૂપતાની ખૂબા શરત લખો. શું લખવાનું છે? ખૂબા. તો ખૂણો બાજુ. તો જો ખૂણાની બે જોડ, કઈ બે જોડ, કારણ કે બે વાર ખૂખું છે ને, બે વાર ખૂખું છે એટલે ખૂણો બે વાર, તો મતલબ ખૂણાની બે જોડ અને એક બાજુ અથવા અનુરૂપ બાજુઓની એક જ સેકન્ડ, આપણે થોડું સાઈડમાં કરી દઈએ આખાને. આનો ફાયદો, બરાબર, અરે આ તો બધું જ જોડી જાય છે, બોલો શું કરવાનું છે ને, આવું થઈ જાય તાર. અરે ચલો આપણે ફરી લખી દઈશું. શું લખીશું? જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુઓની એક જોડ સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય. તો તે ત્રિકોણ કેવા હોય? એકરૂપ હોય. બરાબર, એકદમ સિમ્પલ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ 9મો દાખલો. એડી અને બીસી એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. મતલબ આ એડી અને બીસી એક તો સમાન છે, તો સમાન આપી દીધા છે, અને લંબ છે મતલબ આ 90 અંશ છે. તમારે સાબિત કરવાનું છે કે ભાઈ સીડી, આ જે સીડી છે એ એબીને દુભાગે છે, મતલબ OB બરાબર OA સાબિત કરવાનું છે. તો એના માટે એક તો તમને જો શું આપેલું છે, તમને જે આપેલું છે એની વાત કરીએ તો એક તો એડી, જે તમે જોઈ શકો છો અહીંયા, એડી અને બીસી સમાન છે, એક આપેલું છે. બીજું આ કાટખૂણો આપેલો છે. હવે ત્રીજી શરત આપણે જોઈશે, તો એના માટે આપણે શું કરી શકીએ? તો જો તમે આ બે છેદે છે તો આ શું બનાવશે? અભિકોણની જોડ બનાવશે. મતલબ આ ખૂણોને એક બાજુ, એટલે ખૂબા શરત પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ થશે, અને એકરૂપ હોય તો શું થશે? OB બરાબર OA થાય. તો મતલબ CD એ ABને દુભાગે છે, એ સાબિત થઈ જાય. તો ચલો લખીશું હવે આને બધું. આવી રીતે તમે કરો ને તો દાખલો એકદમ લખવો ઇઝી પડી જાય, તમને એક આઈડિયા આવી જાય શું આવશે, અને આવી રીતે તમે તૈયારી કરો. કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ, ગોખવાનો કોઈ મતલબ છે નહીં. તો ચલો લખીશું અહીંયા આપણે સાઈડમાં. તો શું લખીશું કે ભાઈ અહીં એડી અને બીસી એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. સમાન લંબ છે. તો શું થશે? એડી બરાબર બીસી. એડી બરાબર બીસી. બીજું શું આપેલું છે? ખૂણો OAB બરાબર OAD અને OBC સમાન છે 90 અંશ. OAD અને OBC શું આવશે? 90 અંશ આવશે, રાઈટ. હવે આપણે લખીએ શાંતિથી. બીજું શું થશે કે ભાઈ અભિકોણ. તો આપણે મતલબ ત્રિકોણ કયા બે ત્રિકોણની વાત કરવાના છીએ? તો હવે ત્રિકોણ OAD આ રહ્યું ત્રિકોણ, બરાબર. અને ત્રિકોણ OBCમાં પહેલું શું લખવાનું છે ભાઈ? AD બરાબર BC, રાઈટ. જે હમણાં આપણે લખ્યું એ પક્ષ લખી શકો, લખવું હોય તો પક્ષ, બરાબર. આ એટલા માટે લખું છું કે ધારો કે ફ્યુચરમાં તમે વાંચો, આ દાખલા જુઓ તો તમને ખબર રહે, બરાબર. AD બરાબર BC. હવે શું આપેલું છે બીજું કે ભાઈ ખૂણો OAD બરાબર ખૂણો OBC, રાઈટ. તો ખૂણો OAD બરાબર ખૂણો OBC. કાટખૂણા છે, સમાન છે, બરાબર. લખવું હોય તો જ, ના લખો તો પણ ચાલે, બરાબર. હું અહીંયા લખી દઉં છું, ફ્યુચરમાં તમારે તકલીફ ના પડે. હવે બીજું શું છે? આ ખૂણો એટલે કે BOC અને DOA, બરાબર, અથવા AOD લખી શકીએ આપણે. તો ખૂણો AOD બરાબર ખૂણો શું આવશે? COB અથવા BOC. તો લખી દઈએ ખૂણો BOC શું આવશે? અભિકોણ. જ્યારે બે રેખા છેદે આમ, તો જે બે ખૂણા બનાવે એ સમાન હોય,
સામસામેના, અને અભિકોણની જોડ કહેવાય. તો આમ શું હશે? ખૂબા બે ખૂણા સરખા છે ને એક બાજુ, તો લખી દઈએ ત્રિકોણ ઓએડી એકરૂપ ત્રિકોણ OBC. શું લખીશું? ખૂબા. સિમ્પલ. હવે શું લખવાનું છે? અહીંયા OA બરાબર શું આવશે? OA બરાબર OB. CPCD. શું આવશે? CPCD. આ થઈ ગયો આપણો દાખલો પૂરો. સિમ્પલ. ખબર પડી ગઈ કે CPCD પ્રમાણે. તો હવે તમારે લખવું તો શું લખી શકો? તો આમ CD એ AB ને દુભાગે છે. આ સાબિત કર્યું આપણે. કેમ? OA બરાબર OB છે માટે. હવે નેક્સ્ટ દાખલો 10મો દાખલો કે ભાઈ આપેલા આકૃતિમાં AB અને CD પરસ્પર O બિંદુમાં એકબીજાને દુભાગે છે. બરાબર. તો આ ખૂણો સરખો હશે. રાઈટ. આ ખૂણો કેવો હશે? સરખો હશે, કારણ કે અભિકોણની જોડ થઈ. બીજું શું સરખું હશે? તમને ક્યાંય લાગે છે કંઈ સરખું? જો આપેલું છે, આ OA અને OB સરખા છે અને OC અને OD સરખા છે, મતલબ પક્ષ આપેલો છે. શું આપેલો છે? પક્ષ. તો હવે અહીંયા તો ડાયરેક્ટ લખવાનું છે કે ભાઈ ત્રિકોણ કયું બનશે? ACO અથવા OAC નામ લખો તો પણ ચાલે. ચલો OAC રાખીએ આપણે. OAC અને કયું લખીશું? OBD. રાઈટ. અથવા OBD જ લખીશું. OBD માં ત્રિકોણ ગમે તે લખો, વાંધો નહીં. બરાબર. પણ અહીંયા તમે જોયું આપણે કેમ લખવામાં, કેમ OC એ લખ્યું હોત તો શું લખવા આપણે? ODP. કેમ? કારણ કે OAની સામે આ OA છે, એની સામે શું છે? OB સરખા છે. જોયું તમે? તો એટલે એ પ્રમાણે આપણે લખ્યું. પછી પાછળ શું છે? AC અને BD આવ્યું. પછી જો OC અને OD આવ્યું. તો આમ એ રીતે ધ્યાનમાં રાખવાનું. હવે જો ત્રિકોણ OAC અને OBDમાં શું આવશે? પહેલાં તો OA બરાબર OB. શું છે? આ પક્ષ છે, આપેલું છે. બીજું શું આવશે? OC બરાબર OD. આ પણ પક્ષ. પછી ખૂણો કયો આવશે? આર્યો ACO. તો ખૂણો ACO બરાબર ખૂણો BOD સમાન છે. કેમ? અભિકોણ. તો શું થશે? આ કઈ શરત થઈ? બાખુબા. સમજો કેમ? બાખુબા કેવી રીતે? આ બાજુ, પછી ખૂણો આવે છે, પછી બાજુ આવી છે. તો શું લખીશું આપણે? ત્રિકોણ OAC એકરૂપ ત્રિકોણ OBD. બાખુબા. તમે આને વચ્ચે પણ લખી શકો, જેમ કે આવી રીતે. જો હું તમને બતાવું, અને સાઈડમાં કરો એટલે તમે એક્ઝેક્ટ તમને ખબર પડી જાય કે ભાઈ ચલો આ બાખુબા જ છે. રાઈટ. જો બાખુબા ક્યારે બને ખબર છે? એક તો બે બાજુ વચ્ચે ખૂણો સમાન છે. જોયું તમે? આ બાજુ, આ ખૂણો અને બાજુ, આ બાજુ, ખૂણો, બાજુ, આમ બાખુબા શરત થઈ. તો સાબિત થઈ ગયું આપણું. તો શું આવશે છેલ્લે? AC બરાબર BD. CPCD. એકદમ ઇઝી. હવે જોઈએ 11મો દાખલો. બરાબર. ત્યારબાદ 12મો અને પછી થાય છે અહીંયા પૂરું આ ચેપ્ટર. તો જો 11મામાં શું કહે છે? ખૂણા એનો દ્વિભાજક AD. આ AD જે છે એ BCને લંબ છે. તો સાબિત કરો AB બરાબર AC. હવે જો અહીંયા તમે ત્રિકોણ ABC બાજુ સમની બાજુ ત્રિકોણ કીધું છે. શું કીધું છે? સમની બાજુ, કારણ કે બંને બાજુ સમાન છે. AB બરાબર AC છે. તો ડાયરેક્ટ લખી દઈશું હવે આપણે. બરાબર. કે ભાઈ ત્રિકોણ ABD અને ત્રિકોણ ACDમાં પહેલું શું આવેલું છે આપણને? એક તો ખૂણો એનો દ્વિભાજક છે. બરાબર. શું છે? ખૂણા એનો દ્વિભાજક. કોણ છે? AD. મતલબ આ ખૂણો કેવો હશે? સરખો. તો ખૂણો BAD બરાબર ખૂણો CAD. શું છે? પક્ષ લખી શકીએ આપણે. અથવા એમ પણ સ્ટાર્ટિંગમાં લખી શકીએ કે ભાઈ ખૂણાનો દ્વિભાજક છે. બરાબર. એટલા માટે સમજાઈ ગયું ને? કેમ? તમે બાજુમાં ક્યાંક લખજો કે ભાઈ AD એ દ્વિભાજક છે ખૂણા એનો, માટે આ સરખું થયું.
हाँ याद रखो वस्तु। पछी शू है तो भाई एडी बराबर एडी बने में सामान्य बाजू आवशे भाई शू आवशे सामान्य बाजू। नेक्स्ट स्टेप शू आवशे कि भाई काटखूणो तो लखी दी खूणो एडीबी बराबर खूणो एसीडी अरे एडीसी शू आवशे काटखूणो बराबर काटखूणा। हवे नेक्स्ट तो नेक्स्ट शू है कि भाई आ बाजू अरे खूणो बाजू खूणो मतलब खूबाखू तो खूबाखू शरत प्रमाण शू थशे त्रिकोण एबीडी एकरूप त्रिकोण एसीडी खूणो बाजू खूणो खूबाखू। हवे नेक्स्ट तो शू है आपणे साबित शू करवानुं एबी बराबर एसी तो हवे आने शू थशे सीपीसीटी एबी बराबर एसी सीपीसीटी। तो आम शू साबित कर्युं आपणे कि भाई आ केवुं छे त्रिकोण समद्विबाजु त्रिकोण है बराबर। तो आम त्रिकोण एबीसी केम समद्विबाजु कारण के बे बाजू सरखी मळी एबीसी समद्विबाजु त्रिकोण है। ओके समझाई गयुं। फरी गणी लेजो शांतिथी बराबर एक बे वार रिविजन करो तो आवड़शे बाकी एक वार में एम आवड़तुं तो शुं जोईतुं तुं शुं कहेवुं है। हवे जो लंबचोरस है लंबचोरस कयुं छे एबीसीडी है तो चलो अहींया लंबचोरस दोरी लईए आपणे सरस। ओके एबीसीडी तो उपरथी चालू करिए नीचेथी पण चालू करवुं तो करी शकाय। हवे शुं छे ई ए बीसीनुं मध्यबिंदु है मतलब आ मध्यबिंदु है तो मतलब बीई बराबर शुं आवशे ईसी आवशे सीई आवशे। हवे शुं करवानुं छे मारे तो आने जोड़ी दऊं अहींया एई अने डी। ओके केम मारे साबित करवानुं छे ए डी सरखा छे साबित करवुं छे आपणे। पहला तो तमने लंबचोरस में खबर है कि बधा खूणा केवा होय 90 अंश होय। ओके तो अहींया जुओ पहला कयो त्रिकोण लईशुं त्रिकोण एबीई आ त्रिकोण अने बीजું त्रिकोण लईशुं एनी बाजुवाळुं डीसीई तो लखी दीए त्रिकोण एबीई अने त्रिकोण डीसीई में पहलू शुं आवशे तो जो पहला तमारे आ बाजू ए बी बराबर डीसी केम कि भाई लंबचोरसनी बधी बाजू केवी होय सरखी होय। नेक्स्ट स्टेप शू खूणो कयो खूणो खूणो एबीई बराबर खूणो डीसीई केवो होय काटखूणा होय बधा काटखूणा होय लंबचोरस छे। आ तो हवे नेक्स्ट तो जो आ बीसीनुं मध्यबिंदु है ए शू छे बीसीनुं मध्यबिंदु मतलब बी बराबर शुं हशे ई सी तो आम शुं थशे त्रिकोण एबीई एकरूप त्रिकोण डीसीई केम बा खू बा। हवे साबित शुं करूं कि भाई एई बराबर डीई तो साबित थई जाए केम सीपीसीटी। अहींया थाय छे चेप्टर पूरुं 7मुं। तो आई एम श्योर आ विडियो तमने मददरूप थयो हशे। बधा दाखला जाते फरी गणजो जो नहीं गणो तो कशुं नहीं आवड़े राइट। एमने विडियो जोवानो कोई मतलब नहीं लेसन करवानो कोई मतलब नहीं वारंवार रिविजन करो। आई एम श्योर आ विडियो तमने मददरूप थयो हशे। आगळना विडियोज તેમજ પ્રથમ પરીક્ષાનું એસાઇનમેન્ટ હોય જે તમારે રિવિઝન કરવું હોય તો એનો પણ વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ।